કચ્છની અંદર જે છે કે 1 થી 8 ની અંદર પ્રાથમિક વિભાગમાં જો સ્પેશિયલ ભરતી અપાતી હોય તો 9 થી 12 માં પણ ઘણી બધી શાળાઓમાં શિક્ષકો છે નહીં, તો એમના ભણતરનું શું? 2200+ જે ભરતી હતી શિક્ષકોની એમણે બદલી કરી એમને ભરતીનું નામ આપી દીધું છે, જે ભરતી નથી પણ અમારી ભરતીને એમાં સમાવી દીધી છે। ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકોની ભરતી મુદ્દે આંદોલન શરૂ થયું છે। ગાંધીનગરમાં આજે ટાટ પાસ ઉમેદવારો ભેગા થયા હતા અને તેમણે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ધરણા યોજી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવા માંગ કરી છે। ધરણા કરી રહેલા ઉમેદવારોએ બેનરો સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા છે અને ઉમેદવારો દ્વારા કચ્છની જેમ ધોરણ 9 અને 12માં શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ છે। ઉમેદવારોએ સાથે દાવો કર્યો છે કે 4000થી વધારે જગ્યાઓ ખાલી છે, જેની પર ભરતી કરવામાં આવે। નમસ્કાર, જમાવટ સાથે હું છું ગુજરાતમાં ટાટ અને ટેટ પાસ ઉમેદવારોએ વિરોધ શરૂ કર્યો છે। ઉમેદવારોએ શિક્ષણ સહાયકોની ભરતીની માંગ સાથે ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે હોબાળો મચાવ્યો છે। જૂના શિક્ષકોની બદલી થતા ખાલી જગ્યાઓ ભરવાની માંગ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે। 4000થી વધારે જગ્યાઓ ખાલી હોવાનો ઉમેદવારોનો દાવો છે અને હવે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની માંગણી છે કે ભરતી માટે બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવે। આ ઉપરાંત તેમના દ્વારા કચ્છની જેમ ધોરણ 9 અને 12માં શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ છે। તો હવે ગાંધીનગરમાં આ વિરોધને લઈને ટાટ અને ટેટ પાસ ઉમેદવારોની પ્રતિક્રિયા સામે આવી છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। કે સેકન્ડ રાઉન્ડ આપો અને અમારી કચ્છ સ્પેશિયલ ભરતી પણ આપો। જો 1 થી 8માં તમે કચ્છની સ્પેશિયલ ભરતી આપી શકતા હોય તો 9 થી 12માં કેમ નહીં? બીજી એ માંગણી છે કે 2200+ જે ભરતી હતી શિક્ષકોની એમણે બદલી કરી એમને ભરતીનું નામ આપી દીધું છે, જે ભરતી નથી પણ અમારી ભરતીને એમાં સમાવી દીધી છે, તો એ જગ્યા પણ અમને મળે। સેકન્ડ રાઉન્ડ પાડો, કેમ કે ડબલ શાળાઓ ફાળવવામાં આવી છે, તો એ સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને અમને બધાને ન્યાય મળે। 9 થી 12 ની અંદર જે જગ્યાઓ જે છે હજુ બાકી છે અને જે જગ્યાઓ જે છે ભરી નથી, એ જગ્યાઓ ઉપર 9 થી 12માં સેકન્ડ રાઉન્ડ પાડવામાં આવે અને આ સેકન્ડ રાઉન્ડ જે છે અત્યંત જરૂરી છે। એના પાછળનું કારણ ઘણા બધા છે અને મુખ્ય કારણ એ છે કે જે લોકોને ડબલ જગ્યાએ જે છે શાળા ફાળવણી થઈ છે, એના કારણે અમને લોકોને જે છે અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવ્યા છે। બીજી અમારી રજૂઆત એ છે કે જો કચ્છની અંદર જે છે કે 1 થી 8 ની અંદર પ્રાથમિક વિભાગમાં જો સ્પેશિયલ ભરતી અપાતી હોય તો 9 થી 12માં પણ ઘણી બધી શાળાઓમાં શિક્ષકો છે નહીં, તો એમના ભણતરનું શું? ત્યાં વિદ્યાર્થીઓ જે પ્રમાણે જે છે કે હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો એમનું શું? તો એના માટે જે છે કચ્છ સ્પેશિયલ આપવામાં આવે। રાજ્યમાં હાલમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની સંખ્યા અંદાજે 3,94,239 જેટલી છે। દર વર્ષે મોટી સંખ્યામાં શિક્ષક બનવાના સપના સાથે ઉમેદવારો ટેટ અને ટાટ પાસ કરીને કાયમી ભરતીની રાહ જુએ છે, પરંતુ આંકડા દર્શાવે છે કે સરકાર પાછલા થોડાક વર્ષોમાં માત્ર ને માત્ર 5,678 ઉમેદવારોની જ ભરતી કરી શકી છે અને હવે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની માંગણી છે કે કચ્છની જેમ ધોરણ 9 અને ધોરણ 12માં શિક્ષકોની જેમ ભરતી કરાઈ તેમ હવે એક ભરતીની જાહેરાત કરવામાં આવે। તો આ બાબતે આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોયા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।